કાનની હાડકી ચોંટી જવી, એટલે જે કાનના આઈ ગેસ 3 હાડકા હોય છે, તો એ ચોંટી જાય એ કયો રોગ છે? એમાં શું થાય? કાનમાં 3 હાડકાં, હથોડી, એરણ અને પેંગડું. હા, અમારે ભણવામાં એવું આવતું હતું. યસ, પેંગડું એ શરીરનું સૌથી સૂક્ષ્મ, સૌથી નાનું હાડકું છે અને એ ચોંટી જાય અને ફંક્શન ના કરે એને ઓટોસ્ક્લેરોસિસ કરીને રોગ કહેવાય. એટલે કાન આપણે જે અવાજ સાંભળતા હોઈએ એ અવાજના મોજા જે બહારના કાનથી કાનના પડદામાં અને કાનના પડદામાંથી કાનની હાડકીમાં થઈને અંદરના કાનમાં ટ્રાન્સમિટ થતા હોય એ અટકી જાય. એને કારણે બહેરાશ આવે, એને ઓટોસ્ક્લેરોસિસ કહેવાય. એને જો સમયસર નિદાન થાય તો એનું ઓપરેશન પણ થઈ શકે, નવી હાડકી બેસાડી શકાય અને અથવા તો હિયરિંગ એડ પહેરવો પડે. અને ઘણી વખત બહુ લાંબો ટાઈમથી કાનની અંદર કોઈ ચેપ રહ્યો હોય એને લીધે કાનની 3 હાડકીઓ હોય એની આજુબાજુ ક્ષાર જેવું જામી જાય, એને ટિમ્પેનોસ્ક્લેરોસિસ નામનો રોગ કહેવાય કે ટિમ્પેનોસ્ક્લેરોસિસથી હાડકીનું હલનચલન અટકી જાય. એને કારણે પણ બહેરાશ આવે. શરૂઆતના સ્ટેજીસમાં હોય અથવા તો એના માટે પણ ઓપરેશન કરી અને નવી હાડકી બેસાડ અથવા તો હાડકીની આજુબાજુનો ક્ષારને છે સાફ કરી શકાય કે જેથી સાંભળવાનું સુધરી શકે.